નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સંત ઝાલા ભગત અને સંત પરમાબાઈ। સતી સંત સુરા અને સાવજ સૌરાષ્ટ્રની પાવનભૂમિની આગવી ઓળખ છે। 18 વરણમાં સુરા અને સંતો થયા છે। સંત ઝાલા ભગતનો જન્મ વાંકાનેર પાસે મેસરિયા ગામે માલધારી રબારી સમાજમાં થયો હતો। તેમના પિતા સુખી સંપન્ન નાતના આગેવાન હતા। ઝાલા ભગતથી 3 મોટા ભાઈઓ હતા। બહોળો માલ અને 8-10 સાતીની જમીન હતી। પિતાના પરલોક ગમન બાદ ઝાલાને પરણાવી 6 ભાઈઓ જુદા થયા। પરણેતર આવ્યા પછી ઝાલો પોતાની જમીન ખેડવા લાગ્યો। ઝાલાની ઘરવાળીનું નામ પરમા હતું। સુખી સંપન્ન અને સંસ્કારી પરિવારની એકમાત્ર ભજનાનંદી દીકરી હતી। પરમા બચપણથી જ ભક્તિના રંગે રંગાયા હતા। ભજનો ગાવા, સાધુ સંતો સાથે બેસવું, મેળા ભંડારામાં પિતા સાથે જવું પરમાને ખૂબ જ ગમતું। ઝાલા અને પરમા શેઠ સગાળજા અને ચંગાવતી જેવા પરમારથી અને આંગણે આવેલા ભૂખ્યાને ભોજન કરાવતા। પરમા ગુરુમુખી એટલે ઝાલાને કોઈ નામી સંત પાસે કંઠી બંધાવવાની ઉતાવળ હતી। પતિ પત્નીના સંત સમાગમ અને અભ્યાગતોને આવકારવાની રીત ઝાલા ભાઈઓને પસંદ ન હતી। તેઓ સદાય મનોમન ઈર્ષ્યા અને દ્વેષ કરતા। સદગુરુ શરણની પૂછા કરતા મોરડીના આપા રતાનું નામ ઉત્તમ જણાયું। આપા રતાના ધર્મપત્ની પણ ધર્મ અનુરાગી અને પરગજુ સ્વભાવના હતા। એક દિવસ જન્મ મરણના ફેરા ટાળવા ઝાલો અને તેમની પત્ની પરમા આપા રતાના આશરે પહોંચ્યા। પરમાએ આપા રતાના ધર્મપત્નીને જીવતરના ફેરા ટાળવા આરદા કરતા તેમણે કહ્યું, બેટા પરમા, બહુ મોટી પીરાઈ અમારામાં નથી। દીકરી, અમે કાઠી છીએ। અભ્યાગતોને આશરાધર્મ જાળવી પોખીએ છીએ। આજે અષાઢી બીજ હોવાથી પધારેલ સંતોની હાજરીમાં આપા રતાએ ઝાલા અને પરમાને કંઠી બાંધી માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને દર બીજના દિવસે સત્સંગમાં આવવાના નિયમ લેવડાવ્યા। ગુરુ ધારણા પછી દર બીજે ઝાલો અને પરમા જવા લાગ્યા। આખી રાત ભોજન ભાવ કરી સવારે ખેતી કામમાં લાગી જતા। પછી તો મેસરિયાના ભૂદેવ હરિશંકર મહારાજ પણ મોરડી જવા લાગ્યા। ઝાલા અને પરમાની ગુરુ ધારણા કાઠી સંત આપા રતાએ કરી અને દર બીજના દિવસે ત્યાં બંનેનું જવાનું કેટલાક સંકુચિત વાળા લોકોને પસંદ ના પડતા ઝાલાના મોટા ભાઈઓને ઉશ્કેરતા 3 ભાઈઓ ભેળા મળીને ઝાલા અને પરમાને ડારા ડફારા દેતા કહ્યું, ઝાલા, પરમા, જો તમારે જીવવું હોય તો મોરડીના માર્ગ સામે હવે જોતા નહીં। સમય પારખી તે વખતે હા પાડી, પણ બીજ આવતા જ મોરડી ગયા। એટલે ઝાલાના ભાઈઓએ રસ્તામાં જ એમનું પૂરું કરી નાખવા નિર્ણય કર્યો। હરિશંકર મહારાજ પણ મોરડી ગયા હતા। ઝાલાના ભાઈઓ મોરડીમાં કોઈ સગાને ત્યાં રોકાયા। બીજની રાતે સંતો ભક્તોની હાજરીમાં આરાધ શરૂ થયા। સવારે સૌ છૂટા પડ્યા। ઝાલા અને પરમાએ ગુરુની રજા માગી ત્યારે આપા રતાએ કહ્યું, ઝાલા, આજે તું અને પરમા જમીને જાઓ। ઠાકર ધણી અત્યારે જવાની ના પાડે છે। ગુરુનો આદેશ થતાં જ ઝાલો અને પરમા રોકાયા, પણ હરિશંકર મહારાજ તાણ કરવા છતાં ઉતાવળા થઈ ચાલી નીકળ્યા। ઠાકર ધણી ઝાલર શંખ વાગતા જ ઝાલાના ભાઈઓ ઝાલા અને પરમાનો કાંટો કાઢી નાખવા ઓળવા બાંધી બેસી ગયા।
મોરડીના માર્ગેથી ઝાલા કે પરમાને આવતા જોયા નહીં, પણ હરિશંકર મહારાજને એકલાને આવતા જોઈ પડકાર્યો અને પૂરો કરી નાખી તેની લાશ નજીકના ઓકળામાં ફેંકી દીધી. હવે ત્રણેય ભાઈઓ ઝાલા અને પરમાની રાહ જોઈ ઊભા રહ્યા. લાંબા સમય સુધી રાહ જોઈ અંતે છૂટા પડ્યા. જમીને આપા રત્તા પાસે ઝાલા અને પરમાએ રજા માગતા આજે તમારે જવાનું નથી એવો આદેશ થતાં ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી રોકાઈ ગયા. આપા રત્તાના રોકાઈ જવાના આદેશમાં ભાવિના સંકેત હતા. રાત રોકાયા. મધરાતે ઝાલાને પાસ થતાં બહાર આવ્યા. ત્યારે આપા રત્તા મંદિરમાં માળા ફેરવતા બોલ્યા, ઝાલા, ઊંઘ નથી આવતી? જો ઠાકર કેવા રૂડા છે. આવતી મુસીબતને પહોંચી વળવા કાલે તૈયાર રહેજે. બેસ, માળા લઈને થોડા જાપ કર. ઝાલો માળા લઈને બેસી ગયો. ગુરુ શિષ્ય માળા ફેરવતા સવાર કરી. પ્રાગળ પહેલાં ઝાલો અને પરમા મેસરિયાના પંથે પડ્યા. રસ્તામાં સમડી ગીધરાઓને જોઈ નજીક જવાનું વિચારી પાસે જતાં જ શબ્દ હરિશંકર મહારાજનું હતું. તે ઓળખી અફસોસ કરવા લાગ્યા. પરમા કોઈ કાળો કામ કરી ગયા. રાંકના છોકરા રખડી પડ્યા. આજુબાજુમાંથી લાકડા ભેળા કરી ગોવાળીઓને બોલાવી પૂછપરછ કરતા કાળો કામ કરનાર ઝાલાના ભાઈઓ જ હતા તેમ જાણવા મળ્યું. ગોવાળિયાઓ કહ્યું, જો તમે બંને સાંજ સુધીમાં આવ્યા હોત તો તમારી પણ આ જ દશા થાત. સૌએ સાથે મળીને હરિશંકર મહારાજની દેન ક્રિયા પૂરી કરી મેસરિયા પહોંચ્યા. બંનેના દિલમાં બ્રહ્મ હત્યાનો મોટો આઘાત લાગ્યો. ઘેર આવી ઢોલીને બોલાવી ત્રઘાટો ટીપાવીને પોતાની તમામ સંપત્તિ લૂંટાવી દીધી. ઝાલાએ કહ્યું, પરમા, તું આ બધું શું કરે છે? ત્યારે પરમાએ કહ્યું, ભગત, આપણા કાજે થઈને હરિશંકર બ્રાહ્મણ મર્યા. આ કાયાના મોં હવે સીધને રાખવા. હું તો સમાધિમાં બેસી જવાની. એટલે ઘરની પીડા ઓછી કરતી જાઉં છું. ભગત, તમે સત્સંગ કરજો. જે કુળમાં બ્રહ્મ હત્યા હોય તે કુળ અને ગામની વહુ તરીકે હવે પરમા જીવે નહીં. પરમા, હું પણ તારી સાથે આવવા તૈયાર છું. આમ કહી મેસરિયાથી ઉગમણી બાજુ ગાલકુંડા નામે સ્થાનક આવ્યા. સમસ્ત ગ્રામજનોને બોલાવી કહ્યું, હે ધર્મના માવતરો, અમારા ભાઈઓએ બ્રહ્મ હત્યા કરી એટલે અમારે સમાધિમાં બેસવું છે. છેલ્લી વિદાય આપવા સમાધિ ગાળી આપો. ત્યારે ગામના શેઠ બોલ્યા, ઝાલા ભગત, પરમા, તમે બંને વર વહુ હજુ જુવાન છો. તમારા ભાઈઓએ મૂર્ખાઈ કરી, બ્રહ્મ હત્યા કરી, એના પાપ તેઓ ભોગવશે. તમે સીધને આત્મહત્યા કરો છો. ત્યારે પરમાએ કહ્યું, શેઠજી, ગ્રામજનો આત્મહત્યા નથી કરતા. અમે સમાધિના કાંઠે બેસીને જ દેહ મૂકીશું. જીવતા તમારે અમારા પર માટી વાળવાની નથી. જો પ્રાણ ન જાય તો અમને સમાધિમાં બેસાડવાના નથી. ગ્રામજનોને વાત સમજાણી અને સમાધિ તૈયાર થઈ. સમસ્ત ગ્રામજનો દર્શન કરવા અધીરા થયા. બંને પતિ પત્ની સજોડે સમાધિના કાંઠે પૂર્વ તરફ મોં કરી કુંડ પાસે બેઠા. દબાતા પગલે શરમથી નિશા જોઈ ઝાલાના ભાઈઓ આવીને બંનેને પગે પડ્યા. પરમાએ કહ્યું, જેઠજી, વહુવારોની લાજ રાખવા તમે નકામી બ્રહ્મ હત્યા કરી. હવે સાંભળો, આવતા ભવે તમારો ભાઈ લોહાણા સમાજમાં અવતરશે અને ગિરનારની સાયામાં વીરપુર
હું પણ તેમની ઘરવાળી હોઈશ. મારા દાન લેવા દીનાનાથ ખુદ આવશે અને મારા ધણી આજની અધૂરી વાત બીજા જન્મમાં પૂરી કરશે. અમારી કીર્તિ ત્યારે વિશ્વમાં ફેલાશે. આટલું કહેતા તમામ લોકોને નમ્યા ત્યાં તો પ્રાણ પંખેરા ઉડી ગયા. ધાર્મિક વિધિ પૂર્ણ કરી સમાધિ પૂરવામાં આવી અને જય જયકારના નાદ થયા. આજે પણ વાંકાનેર પાસે મેસરિયા ગામે સંત ઝાલા ભગત અને સંત પરમાબાઈની સમાધિ હયાત છે. સ્થાનિક પર ધર્મધજા ફરકી રહી છે. અસંખ્ય લોકો સંતોની સમાધિના દર્શન કરી પોતાની બાધા આખડી રાખે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે. લોકોક્તિ પ્રમાણે પરમાબાઈ અને ઝાલા ભગતના વચન સત્ય ઠર્યા. બીજા અવતારમાં ઝાલા ભગત જલારામ થયા અને પરમાબાઈ વીરબાઈ થયા. પરમાત્માએ સંત જલારામ બાપા પાસે તેમની અર્ધાંગની માગતા હસતા મુખે આપી દીધા હતા. ધન્ય છે માલધારી સમાજને કે જેને ઝાલા ભગત અને પરમાબાઈ જેવા સંત રત્નો આપ્યા. ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીને. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને તેમજ વિડીયોને લાઈક કરો. અને આવા અવનવા વિડીયો જોવા માટે કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.